વહેલી સવારે આ કાર તળાવમાં ખાબકી, જેમાં એક મહિલા અને 2 પુરુષ શિક્ષકનું મોત થયું છે। પ્રાથમિક માહિતી અનુસાર શિક્ષકો મહેસાણાથી નોકરી કરવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન શ્વાન વચ્ચે આવી જતા કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે આ કાર તળાવમાં ખાબકી। કારમાં રહેલા 3 શિક્ષકોના મોત થયા છે। પાછોડ તળાવ પાસે કાર ખાબકતા 3 શિક્ષકોના મોત થયા છે। મહેસાણાથી તેઓ નોકરીએ જઈ રહ્યા હતા। દરમિયાન આ ઘટના બની। વચ્ચે શ્વાન આવી જવાને કારણે કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો અને પાછોડ તળાવમાં આ કાર ખાબકી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, શું અપડેટ? મહેસાણા ચાણસ્મા રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે। 3 શિક્ષકો વહેલી સવારે પોતાની ફરજ ઉપર જતા હતા, રાધનપુર નોકરી કરતા હતા, ત્યારે મહેસાણાથી રાધનપુર કાર લઈને જતા હતા। તેવા સમયમાં પાછળ પાસે રોડ ઉપર અચાનક કૂતરું આવી જતા કૂતરાને બચાવી જતા કારે ચાલકે સ્ટ્રિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને ત્યારબાદ કાર બાજુમાં આવેલા તળાવમાં ખાબકી હતી। જો કે તળાવમાં કાર ખાબકતા 3 લોકોના મોત છે। એક મહિલા અને 2 પુરુષ સહિત 3 શિક્ષકોના ઘટના સ્થળે મોત થયા છે। જોકે સ્થાનિકો તાત્કાલિક પહોંચ્યા હતા અને 3ની લાશોને તાત્કાલિક બહાર નીકાળવામાં આવી છે। સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી છે। જે રીતે મહેસાણા ચાણસ્મા હાઈવે ઉપર પાંચોટ ગામ પાસેના આ અકસ્માતની ઘટના બની છે અને 3 લોકોના મોત થયા છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો વહેલી સવારે રોડ નજીક આવેલા તળાવમાં આ કાર ખાબકી, જેમાં 3 શિક્ષકોના મોતની ઘટના બની છે। તો શ્વાન વચ્ચે આવી જવાના કારણે કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો અને તેના કારણે આ કાર તળાવમાં ખાબકી। એક મહિલા અને 2 પુરુષ શિક્ષકોના મોત નિપજ્યા છે। મહેસાણા પાછોડ તળાવમાં કાર ખાબકતા ઘટના બની। જો કે ત્યારબાદ આ શિક્ષકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।